મિત્રો ગુજરાતની અંદર ફરી આ બંને તારીખે જે છે શક્તિ નામનું વાવાઝોડું આવવાનું છે। જ્યાં મિત્રો ચેતીને રહેજો, કેમ કે અંબાલાલ સાહેબે ચોખ્ખું જ કહી દીધું કે ભાઈ 6 અને 7 તારીખ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે આ બંને તારીખે જે તમે લોકો જે છે ચેતીને રહેજો કે ભાઈ શક્તિ નામનું વાવાઝોડું છે એ ગુજરાતની અંદર એન્ટ્રી મારવાનું છે। એટલે કે લગભગ 4 વાગ્યાના ગાળામાં આ જે શક્તિ નામનું જે વાવાઝોડું છે ગુજરાતની અંદર આવી જશે। તો ખરેખર આ બંને દિવસે તમે ચેતીને રહેજો। જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। જ્યાં કેમ કે આપણે ગુજરાતની જે પણ પ્રકારની ઘટના વિડીયો હોય કે જે પણ માહિતી હોય છે તાત્કાલિક તમારા સુધી આપણે પહોંચાડી દઈએ છીએ। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 6 અને 7 તારીખે બંને આ દિવસે શક્તિ નામનું વાવાઝોડું આવવાનું છે। અને અત્યારે જે હવામાન વિભાગે ટીમે આપણને જાણ કરી દીધેલી છે કે ભાઈ હા બંને દિવસે ખરેખર કામ સિવાય બહાર ના નીકળતા, કેમ કે આ શક્તિ નામનું જે વાવાઝોડું છે બહુ ખતરનાક હોઈ શકે છે। જેમ કહેવાય છે કે જે ગુજરાતની અંદર જે એન્ટ્રી મારવાનું છે લગભગ 4 વાગ્યાની આજુબાજુ ગુજરાતની અંદર આ શક્તિ નામનું વાવાઝોડું છે એન્ટ્રી મારી જશે। તો ખરેખર આ બંને દિવસે જે છે કામ વગર કે કામ સિવાય બહાર ના નીકળવું, કેમ કે આ ખતરનાક જે શક્તિ નામનું જે વાવાઝોડું છે બહુ ખતરનાક છે। એમ આ અંબાલાલ સાહેબે ખુદ હવામાન ટીમે આ બંને જે દિવસે જે બહાર નીકળવાનું ટાળવાનું કહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એટલે આખા ગુજરાતની અંદર જે અત્યારે માનવામાં આવે તો અંબાલાલ સાહેબે છે પોતે જાણ કરી દીધેલી છે કે ભાઈ શક્તિ નામનું વાવાઝોડું છે એ લગભગ 4 વાગ્યાના ગાળામાં આવી જશે। એટલે આ ખેડૂત ભાઈઓ અને અન્ય કામ માટે જતા હોય કે કોઈ ઓફિસ જતા હોય કે નોકરીએ જતા હોય કે ચેતીને રહેજો, કેમ કે આ વાવાઝોડું જે ખતરનાક વાવાઝોડું છે, કેમ કે આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની અંદર જે આ બીજી વખત આવી રહ્યું છે। જ્યાં મિત્રો હવે કાલે આપણે જાણીશું, લાઈવ પણ તમને જણાવી દઈશું, જે પણ માહિતી હશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડી દઈશ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।